હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? હું પણ બહુ મજામાં છું. અને હા, મજાને મજામાં જ રહેવાનું અને બધાને મજામાં જ રાખવાના. તો જો આજે 2 પંપ હાજર થઈ ગયા છે. તો અમારે બંનેને આજે માંડવીમાં દવા નાખવાની છે. તો માંડવીમાં દવા નખાઈ જાય પછી ડુંગળીમાં દવા નાખવાની છે. અને ડુંગળીમાં એ દવા નાખવાની છે ખડની. ખડ બળી જાય એટલે ડુંગળી ચોખ્ખી થઈ જાય. અત્યારે માંડવીમાં બહુ ઉકળ આવી ગઈ છે અને થોડી ઈયળની અસર થઈ ગઈ છે. એટલે માંડવીમાં દવા નાખી દેવી એટલે માંડવી સારી થઈ જાય. કેમ કે વરસાદ નથી ને એટલે થોડોક રોગચાળો વધી જાય છે. વરસાદ હોય તો રોગચાળો ન રહે. તો જુઓ, કમલેશજી પંપ તૈયાર કરે છે. દવા બંને પંપ ભરે છે. તો બંને પંપ ભરાઈ જાય તો પછી અમારે બંનેને જવાનું છે દવા નાખવા. તો કમલેશજીને એકલા તો કામ ન કરવા દેવાય, સાથે સાથે થોડીક મદદ તો કરવી પડે. એટલે હું પણ એની સાથે થોડીક મદદ કરાવું. થોડો પણ એમને પણ ટેકો મળે અને બોરો મળે. તો જય મોગલમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય મોગલમાં.